ગાંધીનગરમાં 600 ઝૂંપડાઓ તોડી પાડ્યા સરકારે. ગરીબોના ઝૂંપડાઓ, માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા ઝૂંપડાઓ બુલડોઝર ફેરવી દીધું, રાતોરાત બુલડોઝર ફેરવી દીધું. ગરીબોની એકમાત્ર આશ્રય હતો એ પણ તોડી પાડ્યો. અત્યારે બધા ફૂટપાથ ઉપર રહે છે અથવા તો આસપાસ કોઈ પણ જે જાળી ઝાખરામાં પોતાનું ગુજરાન ગુજારી રહ્યા છે. અને એ બધા જ આજે વિરોધ કરવા માટે સત્યાગ્રહ છાવણી જે આવેલી છે બસ સ્ટેન્ડની સામે, ત્યાં બધા એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તો પોલીસે એમને ડિટેઇન કર્યા છે અને પકડીને એસપી ઓફિસ લઈ ગયા છે. તો સ્થાનિક જે લોકો જે અત્યારે વિરોધ કરી રહ્યા છે એમની સાથે આપણે સીધી વાત કરીશું, લાઈવ વાત કરીશું. અને આપણી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ રાજપરા, કે જે આપણે બધી વાત કરશે. ત્યાં સત્યાગ્રહ છાવણીએ ઉપવાસ પર પણ હતા અને ખાસ અહીંયા દેખાવકારોને ટેકો આપવા માટે તેઓ હાજર હતા. તો આજે શું થયું એ વાત કરશો મુકેશભાઈ? હા, પહેલા તો ધન્યવાદ કે ગરીબ અને પછાત વર્ગના લોકોનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે અવારનવાર આપ સાહેબ પ્રશ્નો હાલ અત્યારે સેક્ટર 30 જીબી 1500 થી વધારે લોકોને બેઘર કરી આ એક નીતિ સક્રિય શાસન ધરાવતી ઉપર બુલડોઝર ફેરવી. આજે સવારથી રોજ મકાન મળે કરતા હતા, પણ આ લોકોનો કોર્ટની અંદર પિટિશન દાખલ હોય, કેસ ચાલુ હોવા છતાં આ સરકાર દ્વારા નિર્દયતાથી આ લોકોને દીકરીઓ, બાળકો કે વિદ્યાર્થીઓ ફરવા કર્યા ન્યાય મેળવવા માટે આજે આશરે 1500 થી વધારે પરિવારે ન્યાય મળે એટલા માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં બેઠા હતા. ત્યારે અત્યારે અમારા લોકોની ધરપકડ કરી અને હાલ અત્યારે ફોનની અંદર કરવામાં પરંતુ એક જ વાત કરી, મૂળ નિવાસી છે, આશરે 40-50 વર્ષથી વસવાટ કરે છે. એ લોકોને જ્યાં સુધી રહેવા માટે મકાન કે પ્લોટ ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ ઊભી રહેવાની નથી. ચાહે અમને જેલમાં લઈ જાય કે ગમે ત્યાં લઈ જાય, અમે ન્યાય મેળવવા માટે તૈયાર છીએ. એને પોલીસને મોકલવો હોય તો મોકલે, જે પણ અમારા માટે કરવું હોય કરે. અમે ડરવાના નથી, કારણ કે આ લોકોના મકાન પાડીને આમે આ લોકો બેઘર છે. અત્યારે ત્યાં કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, પાણી નથી, લાઈટ, નાના નાના બાળકો ને ભણવાની વ્યવસ્થા નથી. વધારે વાત કરતા ત્યાં આશરે 4 વ્યક્તિ જેવાના મકાન પડી ગયા, દુઃખ લાગ્યું એટલે એનું મૃત્યુ થઈ ગયું છે. આજે મોટી ઉંમરના બહેનો, વૃદ્ધાઓ એ ઘર મૂકીને ક્યાં જશે? તો સરકારને અમે આપના મીડિયાના માધ્યમથી જણાવી છીએ કે વહેલામાં વહેલી તકે આ લોકોને મકાન ફાળવે. અન્યથા અમે જ્યાં અહીંયા અત્યારે પણ હું તો આ લોકોના ન્યાય માટે સમસ્ત કોળી ઠાકોર એકતા મિશન કન્વીનર તરીકે એ લોકોને જ્યાં સુધી મકાન ન ફાળવે ત્યાં સુધી આમરણ ઉપવાસ આંદોલન કરવાનો છું. સાથોસાથ સરકારને અમે તાકીદ કરી છે કે ગુજરાતની અંદર માત્ર ને માત્ર ગરીબના ઝૂંપડા જ પાડવામાં આવે છે, પણ આ ગરીબો જ્યાં જ્યાં વસવાટ કરતા હોય એને કાયદેસરના મકાન કરી આપવામાં આવે અને પ્લોટ ફાળવવામાં આવે એવી માંગ સાથે અમે અડગ છીએ. અને અમારી એ જ માંગ રહે છે, જ્યાં સુધી મકાન પ્લોટ ફાળવે નહીં ત્યાં સુધી અમે અહીંથી હલવાના નથી. બરાબર છે. તો કેટલા લોકોને ત્યાં અરેસ્ટ કરવામાં આવ્યા છે? સત્યાગ્રહ છાવણી ઉપર કેટલા લોકો હતા અને પોલીસે શા માટે અરેસ્ટ કર્યા છે એ થોડી વાત કરશો? મંજૂરી લીધી હતી સભા માટેની? સત્યાગ્રહ છાવણીની અંદર સવારે આશરે 700 થી વધારે લોકો હતા અને આ લોકો 30 ની અંદર જીબી રોડ વિસ્તારની અંદર એના મકાન 40-50 વર્ષથી રહે છે. ત્યાં એના રેશન કાર્ડ છે, વોટિંગ કાર્ડ છે, નળના કનેક્શન, લાઇટના કનેક્શન, એટલે ટૂંકમાં મૂળ નિવાસી હોવા છતાં આ સરકારને એ જમીન અત્યારે જોઈ છે. એટલે આ લોકોની કોઈ પણ પરવા કર્યા વગર એને ત્યાંથી હટાવવામાં આવ્યા. જેથી કરીને અમારી એક માંગ છે કે આ લોકોને મકાન પ્લોટ ફાળવે, ત્યાર પછી અમે અમારું આંદોલન સમેટી લઈશું. અમે ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય માટે
આ લોકો માટે લડવા તૈયાર છીએ અને આ લોકોને સંપૂર્ણ મકાન પાડ્યા, જેથી કરીને અમે સત્યાગ્રહ છાવણી મુકામે આમરણ ઉપવાસ આંદોલન કરતા અચાનક પોલીસના દાડે દાડા આવી આ ગરીબ પ્રજાને ડરાવી ધમકાવી અને પોલીસ વેનમાં ભરી અને અત્યારે ડીએસપી ઝોનની અંદર ડિટેન કરવામાં આવ્યા છે. તો જે ડિટેન કરેલા છે અને આપણે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ, ત્યાંથી લાઈવ આપણે ચાલી રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં ત્યાં લોકોને ડિટેન કરવામાં આવ્યા છે, બહુ ઘણી મોટી સંખ્યા છે અને બધાને પોલીસ વાનમાં ભરીને ત્યાં લઈ જવામાં આવ્યા છે. તો હવે આ લોકોની શું મુખ્ય માંગણી શું છે? અને મકાનો આપવા માટેની માંગણી છે. સરકાર કઈ રીતે સરકાર સાથે કોઈ વાતચીત થઈ છે ખરી? આ લોકો ઓલરેડી સરકારે એ લોકોએ એવું બતાવ્યું છે કે તમને પ્લોટ આપી દઈશું. છેલ્લા 50 વર્ષથી પ્લોટ આપવાની વાત કરવા વચ્ચે પ્લોટ આપેલા નથી અને આ લોકો સત્યાગ્રહ છાવણી જે દેખાવો કરી રહ્યા હતા એ આપણે જોઈ રહ્યા છીએ. સત્યાગ્રહ છાવણી ઉપર જે દ્રશ્યો હતા, રેકોર્ડિંગ એ જોઈ રહ્યા છે. ઉપરના જે દ્રશ્યો છે, લાઈવ દ્રશ્યો છે. અમારી માંગ છે કે આ લોકોને મકાન ફાળવે, અન્યથા કાલે આનાથી વધુ ગાંધીનગરની અંદર 5-10 હજાર ગરીબ પ્રજા ભેગા થાય છે. કારણ કે અમદાવાદની અંદર મકાન પાડ્યા છે, ગાંધીનગરની અંદર પાડ્યા છે, અનેક વિસ્તારની અંદર માત્ર ને માત્ર ગરીબ લોકોના મકાન પાડ્યા છે. તો અમારી એક જ માંગ છે કે અમને મકાન ફાળવવામાં આવે. એટલે સરકાર સાથે કોઈ વાતચીત થઈ છે ખરી અત્યાર સુધી, અથવા તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈ વાતચીત થઈ છે ખરી? સરકારને અમે આજથી 10 દિવસ પહેલા બે મુખ્યમંત્રીને, અહીંના કલેક્ટરને અને અહીંના જે તે લગત અધિકારીઓને લેટર મારફતે જાણ કરી છે, પણ કોઈ જવાબ આપતા નથી. નંબર 2, હવે આ લોકો પાસે ઘર બાર નથી તો આ લોકો ક્યાં જશે? સરકાર આટલી નિર્દયતાથી કેમ? આની અંદર અનેક વૃદ્ધો છે, પાણી નથી, લાઈટ નથી, તો આ લોકોનું શું? સરકારે ખરેખર વિચારવું જોઈએ અને આ લોકોને મકાન ફાળવવા જોઈએ. ક્યાંક ઉદ્યોગપતિને 1 રૂપિયા ફૂટે આ સરકાર જમીન ફાળવે છે, પણ ગરીબને 50 ફૂટ રહેવા માટે જમીન આપતા નથી. એ અમારો લડાઈ છે અને અમારી માંગ છે. બરાબર છે. તો હવે પોલીસે જે તમને ડિટેન કરેલા છે, તો ત્યાં ધરણા કરવા માટેની કોઈ મંજૂરી લીધી હતી કે પોલીસ સીધી પકડીને લઈ ગઈ? સત્યાગ્રહ છાવણીની અંદર લેટર લખ્યા પછી આ ભ્રષ્ટ ભાજપના અધિકારીઓ અમારી વાત સાંભળતા નથી. એટલે ગાંધીનગરની અંદર જે લોકો સાથે અન્યાય થયો હોય, એક વિસ્તાર છે સત્યાગ્રહ છાવણી, ત્યાં ઉપવાસ ધરણા કરી શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારને એવું લાગ્યું કે આમાં આપણી છાપ ખરડાશે, જેથી કરીને ડિટેન કર્યા. અમારી કોઈ વાત સાંભળી નથી. પણ એક સ્પષ્ટતાથી વાત કહી દેવી કે અમને કદાચ અહીંયા બેસાડે કે ગમે ના લઈ જાય. સત્યાગ્રહ છાવણીમાં પણ અમારા ઉપવાસ ધરણા ચાલુ હતા અને ડીએસપી ઝોન જેલની અંદર પણ અમારા ઉપવાસ ધરણા ચાલુ થશે. એક જ વાત રહેશે કે અમારા ગરીબ લોકોને મકાન પ્લોટ આપો, ત્યાર પછી જ અમે અમારું આંદોલન સમેટશું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.